નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ભણી રહ્યા છે જીનેટિક્સ। તો જીનેટિક્સ તમે જેટલું ધ્યાનથી ભણશો એટલું ઈઝી છે। તો આજે આપણે મુક્ત વિશ્લેષણના નિયમ વિશે અભ્યાસ કરીશું। તો જેવી રીતે વિદ્યાર્થી મિત્રો મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કરેલો હતો, તો એક સંકરણના પ્રયોગના આધારે એમણે બે નિયમો આપેલા હતા, બરાબર। એક સંકરણનો પ્રયોગ કર્યો તો પ્રયોગ કરતા એમણે કેટલાક અવલોકનો જોવા મળ્યા, તો એ જ અવલોકનના આધારે એમણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આપેલો। એવી જ રીતે સેમ એમણે બે લક્ષણોનો અભ્યાસ કર્યો, બે લક્ષણોના વારસાગમનનો અભ્યાસ કર્યો, તો એના આધારે એમણે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો। તો દ્વિસંકરણના પ્રયોગનો ના આધારે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો, બરાબર। તો આપણે ભણી જ ગયા કે દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું, કે જેમાં બે લક્ષણો કયા લીધા હતા, તો બે લક્ષણો આપણે લીધા હતા બીજનો આકાર અને બીજનો રંગ, બરાબર। તો આવી રીતે બે આકાર અને રંગ બે લક્ષણો છે, તો તેને ધ્યાનમાં લીધેલા હતા। તો હવે આપણે જોઈએ મુક્ત વિશ્લેષણનો નિયમ આપણને શું કહે છે। તો પહેલા જોઈએ એક લક્ષણનું નિયમન કરતા જનીનોનું વિશ્લેષણ બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી સ્વતંત્ર હોય છે। તો પહેલા આપણે લક્ષણોની જોડ લખી દઈએ ને જનીનોની। તો આપણે શું લીધેલું, તો ગોળ આકારના બીજ માટેનું જનીન છે કેપિટલ આર। એવી રીતે પીળા રંગના બીજ માટે જવાબદાર જનીન છે કેપિટલ વાય। એવી રીતે આપણે એના વૈકલ્પિક કારકો પણ લીધેલા હતા ને, ખરબચડા બીજનું જનીન બંધારણ સ્મોલ આર અને સ્મોલ વાય કે જે લીલા રંગ ધરાવતું હતું। તો હવે આ લાઈન આપણને શું કહેવા માંગે છે કે આ એક લક્ષણનું નિયમન કરતું જે જનીન છે, બરાબર, અને આ બીજા લક્ષણનું નિયમન કરતું જનીન, તો એ બંને એકબીજાથી કેવા હોય છે, સ્વતંત્ર હોય છે। મતલબ કે ગોળ આકાર માટે જવાબદાર જનીન અલગ હોય છે અને પીળા રંગ, બરાબર, બીજનો રંગ જે પીળો થાય છે તો એની માટે જવાબદાર જનીન કેવા હોય છે, તો એ સ્વતંત્ર હોય છે, બરાબર। એવી રીતે આ જનીન આના પર આધારિત નથી કે આ જનીન આના પર આધારિત નથી, બરાબર। તો શું કીધેલું છે કે એક લક્ષણનું નિયમન કરતા જનીનોનું, બરાબર, આ એક લક્ષણનું નિયમન કરતા જનીનોનું વિશ્લેષણ એટલે કે અલગ, બરાબર, તો બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી સ્વતંત્ર હોય છે। એટલે કે આ જનીનનું નિયંત્રણ અને આ જનીનનું નિયંત્રણ એકબીજાથી કેવું છે, તો સ્વતંત્ર છે। હવે આપણે બીજી રીતે વાત કરીએ તો જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે ત્યારે કોઈ જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે। મતલબ કે જ્યારે આપણે સંકરણ કરીએ તો સંકરણમાં આપણે લક્ષણોની આવી રીતે બે જોડ લઈએ। કઈ બે જોડ લઈએ, તો આકાર અને રંગ, એવી રીતે બે લક્ષણોની જોડ લઈએ તો શું થાય, જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા થશે, બરાબર, તો આ બંને લક્ષણો એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટા પડે છે। એટલે કે આનું કેપિટલ આર અને આનું કેપિટલ વાય, તો બંનેનું વિશ્લેષણ કેવું થાય છે, સ્વતંત્ર રીતે થાય છે। તો શું કીધેલું છે કે જ્યારે પણ કોઈ સંકરણ છે તો સંકરણમાં લક્ષણોની જ્યારે પણ બે જોડ, બરાબર, સાથે લેવામાં આવે તો આ જોડનું લક્ષણ આ બીજી જોડના લક્ષણથી કેવું હોય છે, સ્વતંત્ર હોય છે। મતલબ કે આ જનીન આના પર આધારિત નથી અને આ જનીન આના પર આધારિત નથી, બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા થશે તો એ સ્વતંત્ર રીતે છૂટા પડે છે। આ જે છે તે ગોળ આકારના બીજનું પ્રતિનિધિત્વ કરશે અને આ જે છે તે પીળા રંગના બીજનું પ્રતિનિધિત્વ કરશે,
બરાબર. તો બંને એકબીજા પર ડિપેન્ડેન્ટ નથી. જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા થશે ત્યારે બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે છૂટા પડે છે. તો આ સેન્ટેન્સનું કહેવાનો મતલબ આવો છે. એટલે પરિણામે શું કીધું કે મુક્ત વિશ્લેષણનો નિયમ કીધો કે જ્યારે પણ આવી રીતે બે જનીનોની જોડ હોય તો બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો આ નિયમ દ્વિસંકરણ પ્રયોગ આધારિત છે. હવે સ્વાભાવિક છે, તમને શરૂઆતમાં જ કહી દીધું કે મુક્ત વિશ્લેષણનો જે નિયમ છે એ દ્વિસંકરણના આધારિત છે. તો દ્વિસંકરણમાં જન્યુ સર્જન વખતે પીળા રંગ માટેના કારકો ગોળ આકાર માટેના કારકોથી સ્વતંત્ર રીતે જુદા પડે છે. તો આવી રીતે પીળા રંગ માટેના કારકો જે છે તે આ ગોળ આકારના કારકોથી કેવી રીતે સ્વતંત્ર રીતે છૂટા પડે છે. આ જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા થશે ત્યારે આમાંથી કોઈ એક જોડ આવશે અને આમાંથી કોઈ એક જોડ આવશે. તો આપણે એવી વાત કરી શકીએ કે પીળા રંગ માટે પ્રભાવી જનીન કેપિટલ વાય છે, તો તમને ખબર જ છે. તો આ જે કેપિટલ વાય છે તે કેપિટલ આર ક્યાં તો સ્મોલ આર સાથે પણ જોડાઈ શકે છે. એટલે કે જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે તો જન્યુ નિર્માણની પ્રક્રિયા વખતે આ જે પ્રભાવી પીળા રંગ માટે જવાબદાર જે પ્રભાવી જનીન છે એ ગોળ આકારના પ્રભાવી જનીન સાથે પણ જોડાઈ શકે, ક્યાં તો પછી ખરબચડા બીજ માટેના પ્રચ્છન્ન જનીન સાથે પણ જોડાઈ શકે અને જન્યુમાં કેપિટલ આર વાય અથવા તો સ્મોલ આર કેપિટલ વાય જનીન બંધારણ જોવા મળે છે. તો આ સેન્ટેન્સ છે તેનો કહેવાનો ભાવાર્થ એવો છે કે પીળા રંગ માટે પ્રભાવી જનીન વાય એ બીજા લક્ષણ એટલે કે આકાર, તો બીજા લક્ષણ ગોળ આકાર માટે પ્રભાવી જનીન કેપિટલ આર અથવા તો ખરબચડા બીજ માટેના પ્રચ્છન્ન જનીન આર સાથે જન્યુકોષમાં દાખલ થાય છે. એટલે કે આ જે પ્રભાવી જનીન કેપિટલ વાય છે એ જન્યુકોષમાં આની સાથે પણ દાખલ થઈ શકે, એટલે કેપિટલ આર સાથે પણ દાખલ થઈ શકે છે અને સ્મોલ આર સાથે પણ દાખલ થઈ શકે છે. એવી રીતે સેમ પ્રચ્છન્ન જનીનની વાત કરીએ તો લીલા રંગ માટેના જે પ્રચ્છન્ન જનીન સ્મોલ વાય છે તે પણ પ્રભાવી જનીન કેપિટલ આર અથવા તો પ્રચ્છન્ન જનીન સ્મોલ આર સાથે જન્યુકોષમાં દાખલ થાય છે. એટલે કે આ જે સ્મોલ વાય કે જે લીલા રંગ માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન છે તો જ્યારે પણ જન્યુકોષના નિર્માણની પ્રક્રિયા થાય છે તો એ કેપિટલ આર સાથે પણ જન્યુકોષમાં જઈ શકે છે અને સ્મોલ આર સાથે પણ જન્યુકોષમાં જઈ શકે છે. તો આવી રીતે તેથી શું થાય છે, તો તેથી એવું થાય છે કે F1 પેઢી છે તો F1 પેઢીના જે મિશ્ર છોડ છે તો એ મિશ્ર છોડમાં 4 પ્રકારના જન્યુકોષ આપણને મળે છે. તો કયા 4 પ્રકારના? કેપિટલ આર વાય આર, અહીંયા વાય પહેલાં લખી દીધેલો છે, કેપિટલ વાય આર ક્યાં તો કેપિટલ વાય, સ્મોલ આર ક્યાં તો પછી સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. તો કેવી રીતે તમને મેં કીધેલું જ હતું કે જ્યારે પણ પિતૃ પેઢી પી છે તો પીમાં કેપિટલ આર કેપિટલ વાયનું સંકરણ જ્યારે સ્મોલ આર સ્મોલ વાય સાથે કરવામાં આવે તો આપણને F1 પેઢી છે તો F1 પેઢીનું જનીન બંધારણ શું મળશે? કેપિટલ આર વિષમયુગ્મી એટલે કેપિટલ આર સ્મોલ વાય આર કેપિટલ વાય સ્મોલ વાય. તો તમને મેં શીખવાડેલું હતું કે જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા થશે તો જન્યુ નિર્માણની પ્રક્રિયામાં શું થશે, બરાબર. હવે અહીંયા લખું છું F1 પેઢી, તો F1 પેઢીમાં આપણે દરેક જનીનોને થોડા છૂટા લખી દઈએ. તો પોસિબિલિટી એવી છે ને કે આ કેપિટલ વાય છે તો તમને પહેલાં કેપિટલ વાય આપેલું છે એટલે એને એ રીતે સમજાવો, કેપિટલ વાય સ્મોલ વાય અને કેપિટલ આર સ્મોલ આર. તો તમને એવું કીધેલું છે કે આ છે તો જ્યારે પણ જન્યુકોષના નિર્માણની પ્રક્રિયા થાય છે તો આ કેપિટલ વાય આની સાથે પણ દાખલ થઈ શકે છે અથવા તો આની સાથે પણ પેર કરી શકે છે, બરાબર. જનનકોષમાં દાખલ થઈ શકે છે. તો આપણને મળશે કેપિટલ વાય જો આની સાથે જોડાય તો જન્યુનું જનીન બંધારણ હશે કેપિટલ આર કેપિટલ વાય અથવા તો વાય પહેલાં લખીએ ને એટલે કે વાય આર. હવે આનું જોડાણ આની સાથે થાય તો આપણને કયો જન્યુ મળશે? F. તો કેપિટલ વાય સ્મોલ આર. હવે એવી રીતે સેમ પોસિબિલિટી કે આ જે પ્રચ્છિન્ન જનીન છે તો પ્રચ્છન્ન જનીન વાય કેપિટલ આર સાથે પણ દાખલ થઈ શકે તો શું થશે? સ્મોલ આર વાય કેપિટલ આર. તેવી રીતે સેમ સ્મોલ વાય એ સ્મોલ આર સાથે પણ જન્યુકોષમાં દાખલ થઈ શકે છે, સ્મોલ વાય સ્મોલ આર.
તો આવી રીતે આપણને 4 પ્રકારના જન્યુઓ F1 પેઢીમાં જોવા મળશે, બરાબર. તો આવી રીતે 4 જુદા જુદા જનીન બંધારણ ધરાવતા જન્યુ કોષો આપણને F1 પેઢીમાં જોવા મળશે. કેમ 4 પ્રકારના મળે છે? કારણ કે આ વિષમયુગ્મી છે. જનીન બંધારણ કેવું છે? વિષમયુગ્મી છે. વિષમયુગ્મી જનીન બંધારણ છે, પરિણામે આપણને 4 પ્રકારના જન્યુઓ મળે છે. નહીં તો શું થશે? જો પી પેઢીમાં તો સમયુગ્મી જ છે, તો બધા જ જન્યુઓ નિર્માણ થશે, તો એમાં જનીન બંધારણ શું જોવા મળશે? કેપિટલ આર કેપિટલ વાય, કારણ કે સમયુગ્મી જનીનોની જોડ છે ને. પણ F1 પેઢી છે કે જેમાં મિશ્ર છોડ છે, તો એમાં 4 પ્રકારના આવી રીતે જન્યુ કોષો ઉત્પન્ન થાય છે. તો આવી રીતે પ્રત્યેકની સંખ્યા કુલ જન્યુના 25% એટલે કે 1/4 છે. તો આમાં 1/4 થયું ટોટલના, એટલે કે પ્રત્યેક 25% આ જે કુલ જન્યુ છે, તો કુલ જન્યુઓના આ 25% આપણને જોવા મળે. 25% વાય આર, 25% કેપિટલ વાય સ્મોલ આર થવાના ચાન્સીસ છે, 25% સ્મોલ વાય કેપિટલ આર, 25% સ્મોલ વાય સ્મોલ આર થવાના ચાન્સીસ છે. એટલે કે આ સેન્ટેન્સ છે. તો આ સેન્ટેન્સનો કહેવાનો એવો મિનિંગ છે કે આવી રીતે જે કુલ 4 જન્યુઓનું નિર્માણ થાય છે, તો એમાંથી કેપિટલ વાય આર પ્રકારના 4માંથી એક હોઈ શકે, કેપિટલ વાય સ્મોલ આરના એક પ્રકાર હોઈ શકે, જનીન પ્રકાર સ્મોલ વાય કેપિટલ આર વાળું 1/4 હોઈ શકે, એવી રીતે સ્મોલ વાય સ્મોલ આર વાળું 1/4 હોઈ શકે. એટલે 1/4 એટલે કે 25% ચાન્સીસ છે. દરેક જન્યુના ચાન્સીસ કેવા છે? તો 25% છે. તો આવી રીતે જન્યુઓના 4 જનીન પ્રકાર બની શકે છે. હવે તો આપણે F1 પેઢીની વાત કરીએ. તો હવે F2 પેઢીની વાત કરીએ. તો F2 પેઢીમાં તમને ખબર જ છે કે આપણને સ્વરૂપ પ્રમાણ શું મળેલું હતું? તો 9:3:3:1, એટલે કે 9 છોડ કેવા મળ્યા? તો પીળા, બીજનો આકાર ગોળ અને પીળા રંગના હતા. 3 છોડ કેવા મળ્યા? તો પીળા અને ખરબચડા, એટલે કે એક પ્રભાવી લક્ષણ ધરાવતું હતું બીજ, અને બીજું પ્રચ્છન્ન લક્ષણ ધરાવતું હતું. એ રીતે લીલા અને ગોળ તો પ્રચ્છન્ન અને પ્રભાવી લક્ષણ ધરાવતું હતું, જ્યારે એક છોડ કેવો મળ્યો? શુદ્ધ પ્રચ્છન્ન લક્ષણ, એટલે કે લીલા અને ખરબચડા છોડ ધરાવતું મળ્યું. તો મેન્ડલે આવી રીતે બીજા લક્ષણો પણ ધ્યાનમાં લીધા. બીજા લક્ષણો એટલે તમને ખબર જ છે 7 લક્ષણો છે. તો એવી રીતે એમણે પુષ્પનું રંગ અને પુષ્પનું સ્થાન ધ્યાનમાં લીધું, સિંગનો આકાર અને સિંગનો રંગ એને ધ્યાનમાં લીધું. એવી રીતે બીજા લક્ષણો માટે પણ એમણે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો, તો એમાં પણ એમને આવું સેમ જ સ્વરૂપ પ્રમાણ જોવા મળ્યું અને જનીન પ્રમાણ જોવા મળ્યું, એટલે કે 9:3:3:1 જ જોવા મળ્યું. આવી રીતે એમણે મેન્ડલે વટાણા છોડના જે અન્ય લક્ષણો છે, તે અન્ય લક્ષણોની પણ જોડ બનાવી અને જોડ બનાવી, એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. પરંતુ આ જે મુક્ત વિશ્લેષણનો નિયમ છે, તો મુક્ત વિશ્લેષણનો નિયમ ત્યાં જ સાચો થાય કે જ્યારે સંકરણમાં જનીનની 2 જોડ જુદા જુદા લક્ષણોનું નિયમન કરતા અને જુદી જોડીઓવાળા સમયુગ્મી રંગસૂત્ર ઉપર જનીન જોડ સ્થિત હોય છે. મતલબ કહેવાનો મતલબ એવો છે કે આ રંગસૂત્રની જોડ છે, બરાબર. આ તો આના પર કેપિટલ આર અને આના પર કેપિટલ આર અને આના પર કેપિટલ વાય અને આના પર કેપિટલ વાય. તો આવી રીતે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે સંકરણ કરવામાં આવે તો જનીનની આ 2 જોડ છે, તો એ 2 જોડ છે તે શું કરે છે? 2 લક્ષણોનું નિયમન કરે છે. આ આકારના લક્ષણોનું નિયમન કરે છે અને આ રંગના લક્ષણોનું નિયમન કરે છે. આવી રીતે સંકરણમાં જ્યારે જનીનની જોડ એ 2 જુદા જુદા, બરાબર, 2 જોડ જે છે તે શું કરે છે? આ જોડ આકારનું નિયમન કરે છે અને આ જોડ છે તે રંગનું નિયમન કરે છે, બરાબર. તો 2 જોડ છે તે જુદા જુદા 2 લક્ષણોનું નિયમન કરે છે. તો આ અણુ અને આ અણુ નિયમન કરે. અને શું કીધું? તો જુદી જોડીઓવાળા સમયુગ્મી રંગસૂત્ર ઉપર જનીન એક જોડ સ્થિત છે, એટલે કે આ સમયુગ્મી જનીનની એક જોડ અને આ બીજા રંગસૂત્ર પર રંગ માટે જવાબદાર જનીન આવેલા છે. આ જે સેન્ટેન્સ છે, તો એ સેન્ટેન્સનો કહેવાનો મતલબ એવો છે કે
આકાર માટેના જનીન અલગ રંગસૂત્રની જોડ પર આવેલા છે અને રંગ માટેના જવાબદાર જે જનીન છે તે અલગ રંગસૂત્રની જોડ પર આવેલા છે. ધારો કે આ એક રંગસૂત્રની જોડ છે જેના પર આકાર અને રંગ બંને માટેના જ્યારે જનીન આવેલા છે ને, બરાબર, આ એક જ રંગસૂત્રની જોડ છે. તો આ એક જ રંગસૂત્રની જોડ પર જો બંને લક્ષણો માટેના જવાબદાર જનીન આવેલા હોય તો આ કેસમાં મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી. તો મેન્ડલના કાર્યની આ એક મર્યાદા થઈ. એમણે શું કીધું, જ્યારે જુદા જુદા લક્ષણોનું નિયમન કરતા જનીનો જુદા જુદા રંગસૂત્રની જોડ પર આવેલા હોય તો જ મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડે. જ્યારે એક જ રંગસૂત્ર પર આ બે લક્ષણો માટેના જવાબદાર જનીન આવેલા હોય તો પછી એમાં મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડે નહીં. કેમ ખબર? કે જન્યુ નિર્માણ થશે ને તો આ બંને જનીન એક જન્યુમાં જશે અને આ એક જનીન એ બંને જનીન જે છે તે બીજા જન્યુમાં જશે. જ્યારે આમાં શું થશે, જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયામાં શું થાય છે, તો જન્યુ નિર્માણની પ્રક્રિયામાં અર્ધીકરણ થાય ને તો એક જન્યુમાં આવી રીતે કેપિટલ આર અને કેપિટલ વાય જશે. એવી રીતે બીજા જન્યુમાં પાછું રંગસૂત્ર અડધા અડધા વેચાય છે ને. જન્યુઓના નિર્માણની પ્રક્રિયામાં શું થાય છે, રંગસૂત્ર જુદા જુદા વેચાઈ જાય છે. આવી રીતે રંગસૂત્ર એકબીજાથી છૂટા પડી જાય છે ને. તો જન્યુમાં આ જનીન અને સાથે પેરિંગ કરી શકે, બરાબર ને. જન્યુમાં આ જનીન એક રંગસૂત્ર આ જાય છે અને એક રંગસૂત્ર વાય વાળું જશે, બરાબર ને. જ્યારે પણ જન્યુનું નિર્માણ થશે ત્યારે એક આર વાળું જનીન ધરાવતું રંગસૂત્ર જશે અને એક વાય જનીન ધરાવતું રંગસૂત્ર જશે. તો એ ક્યારે પોસિબલ થાય કે જ્યારે બંને જનીન અલગ અલગ રંગસૂત્રની જોડ પર આવેલા હશે ત્યારે જ મુક્ત વિશ્લેષણનો નિયમ સાચો ઠરે છે. તો આવી રીતે શું કહેવાય, કેપિટલ વાય છે તો કેપિટલ વાયના 50% ચાન્સીસ કેપિટલ આર સાથે આર સાથે દાખલ થવાના છે અને કેપિટલ વાયના 50% ચાન્સીસ, કેટલા 50% ચાન્સીસ સ્મોલ આર, બરાબર. શેની સાથે? તો સ્મોલ આર સાથે જન્યુ કોષમાં જવાની શક્યતા છે. તો અહીંયા તમારો મુક્ત વિશ્લેષણનો ટોપિક પૂરો થાય છે. એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે આટલું લખી દેવાનું.